આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની એક બેઠક હતી અને આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા। આ બેઠકમાં આ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને અહીંના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પોતે હાજર હતા। છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ન આવ્યું, એમનું સ્વાગત કરવામાં ન આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ન આવ્યા। જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા। અમે અનેક મિટિંગોમાં, અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલતા છે, પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી જેવા લોકો છે એ આ કૃત્ય અવારનવાર કરે છે, ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે। ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે। અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે। 7 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી, સરકારમાં કોઈ માનતું નથી। અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે। આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે, છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, ઉલટાનું એમને છાવરવામાં આવે છે। એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય, જેઓ આવા દારૂના વેપલા કરીને એમના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચાડતા હશે, એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે। આજે જે પ્રકારે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ ગાંધી પ્રતિમાને ત્યાં ધરણા પર બેઠા છે અને રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે, ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ। આખો સમાજ તમારી સાથે છે। એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્ર ને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે। એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું।